હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખારી. એ પણ એકદમ સહેલી રીતે અને એકદમ જ સરસ બની જાય, એકદમ બજાર જેવી જ ખસ્તા ખારી બનશે. તો ચાલો આપણે બનાવીએ ખારી. તેના માટે આપણે અહીંયા 2 વાટકી મેંદાનો લોટ લીધો છે. તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખ્યું છે અને આપણે 2 મોટા ચમચાનું તેલનું મોયણ નાખ્યું છે. અને હવે આપણે એને એકદમ સરસથી 5 થી 10 મિનિટ સુધી બધું મિક્સ કરી લઈશું. અને આ ખારી એકદમ જ સહેલી અને ખસ્તા બને છે અને આપણે બહારની ખારી કરતાં પણ એકદમ ચોખ્ખી અને સરસ બને છે. આપણે તેમાં જરૂર મુજબ પાણી નાખી અને લોટ બાંધી લઈશું. લોટ એકદમ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો નહીં, એવો નરમ એકદમ એવો સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી દઈશું. હવે આપણે 1 વાટકીમાં 2 ચમચી ઘી અને 1 ચમચી આરા લોટ અને 2 ચમચી મેંદાનો લોટ નાખી અને આપણે તેની સ્લરી બનાવશું. અને એકદમ આપણે મિક્સ કરી અને એક સરસ કરી લઈએ. હવે આપણે તે લોટમાંથી આપણે એક લુવો લઈશું અને એના આપણે એ લુવામાંથી આપણે 3 પાર્ટ કરીશું. તે લુવાના આપણે એક સરખા 3 પાર્ટ કરી અને એની આપણે એક મોટી રોટલી જેવું વણવાનું છે. તમે જોઈ શકો છો આપણા મોણ અને બધું એકદમ સરસ થાય અને લોટ એકદમ ફૂલીને એકદમ સરસ થઈ ગયો છે. તો હવે આપણે ચાલો એમાંથી પૂરી બનાવીને તૈયાર કરી લઈએ. એકમાં આપણે 4 પૂરી બનાવશું. તો આપણે પહેલાં એક મોટી પૂરીને બનાવી લઈએ. પૂરી એટલે કે આપણે એક મોટી રોટલી જેવું વણવાનું છે ફ્રેન્ડ્સ. તો રોટલી એકદમ જાડી નહીં અને એકદમ પતલી પણ નહીં, એવી આપણે રાખવું. આપણી 4 રોટલી વણીને આપણે તૈયાર કરી લીધી છે. તો હવે આપણે એમાં આગળની પ્રોસેસ કરીશું. તો આપણે પહેલાં 4માંથી 1 રોટલી લેવાની છે અને એ રોટલી ઉપર આપણે જે સ્લરી બનાવી હતી મેંદાના લોટ અને ઘીની, તે આપણે એમાં સ્લરી આપણે લગાડવાની છે. એકદમ સરસ રીતે આપણે એને બધી સાઈડ આપણી લાગી જાય તે જ રીતે લગાડવાની છે સરસ હાથેથી. તમે જોઈ શકો છો કે બધી આપણે સરસ એકેય જગ્યા બાકી નથી રહી એવી રીતે આપણે લગાડી દીધી છે. તો આ જ મેઇન એની પ્રોસેસ છે, જેનાથી આપણી ખારી એકદમ પડવાળી, ખુલ્લી અને સરસ બનશે ખસ્તા. તેની ઉપર આપણે હવે બીજી રોટલી મૂકી દીધી છે અને હવે આપણે ફરીથી પ્રોસેસ કરી ફરી આપણે બીજી રોટલી લગાવી દઈશું અને ફરીથી આપણે સ્લરી લગાડીશું. તો આપણી 4 રોટલી આપણે સરસ એવી ગોઠવી દીધી છે અને સ્લરી પણ લગાડીને કરી દીધી છે એકદમ સેટ. હવે આપણે તેને ફોલ્ડ કરવાની છે. તો ઉપરની સાઈડથી આપણે ફોલ્ડ કરી લઈશું અને અડધી સાઈડ અને બીજી સાઈડથી પણ આપણે અડધી સાઈડ ફોલ્ડ કરી લેવાની છે અને બંને સાઈડની બાજુએથી પણ આપણે ફોલ્ડ કરી લઈશું. અને આપણે ઉપર પાછી સ્લરી થોડીક લગાડવાની તો છે જ. સરસથી ફોલ્ડ કરી લઈશું આપણે અને આપણે ફરીથી એનો એક રોલ જેવું બનાવી લેવાનું છે. લો, તૈયાર છે આપણો એ સરસથી એવો રોલ. હવે આપણે એને થોડો લોટ એડ કરી અને આપણે ફરીથી એને એક રોટલી જેવું હળવા હાથેથી વણવાનું છે. આપણે ફરીથી એવી તો હવે આપણે એને રોટલી વણી અને પીઝા કટરની મદદથી આપણે એને લાંબી
લાઈનમાં કટ કરી લઈશું અને વચ્ચેથી પણ એક નાનો એવો કટ લગાડી દઈશું, એટલે આપણે શેપ અસલ બહારની ખારી જેવો જ આવશે. જો તમને હું દેખાડું છું હાથમાં લઈને કે આપણા બધા પીસીસને એકદમ સરસ પડ પણ દેખાય છે. અને હવે આપણે તેને ગરમ તેલમાં આપણે એને ફ્રાય કરી લેવાના છે. તો આપણે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ પર રાખશું અને ફ્રાય કરી લઈશું. તો આપણી ખારી એકદમ તરત જ બળી નહીં જાય અને એકદમ ગોલ્ડન કલરની સરસ જ બનશે, ક્રિસ્પી. પછી આપણે તેને થોડી વારે ચેક કરતું રહેવાનું છે અને થોડી વારે ફેરવતું રહેવાનું છે. તમે જોઈ શકો છો કે હવે આપણી ખારી એકદમ સરસ તૈયાર થવા આવી છે, ગોલ્ડન કલરની. અને ગેસની ફ્લેમ તો આપણે સ્લો ટુ સાવ મીડિયમ જ રાખી છે, તો જ આપણી ખારી એકદમ સરસ આવશે. નહીં તો વચમાંથી કાચી અને ઉપરથી ક્રિસ્પી થઈ જશે. એટલે આપણે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ પર જ બધી ખારીને આપણે તળવાની છે. આને તમે કદાચ એર ફ્રાય હોય તો એમાં, અથવા તો ઓવન હોય તો તેમાં પણ કરી શકો છો. તમે જોઈ શકો છો કે હવે આપણી ખારી એકદમ સરસ અને એકદમ ક્રિસ્પી અને અસલ પહાડ જેવી આપણને ખારી બની છે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી તમને ગમી હોય તો તમે અચૂક ઘરે ટ્રાય કરજો અને લાઈક, શેર, કોમેન્ટ જરૂર કરશો.